पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ચોપ્પનમા પાના પર શ્રદ્ધાની ચર્ચા ચાલી રહી છે. 210મા શ્લોકમાં કહેવામાં આવ્યો, ગુરુ વેદાંત વાક્યેષુ બુદ્ધિર્યા નિશ્ચયાત્મિકા સત્યમિત્યેવ સા શ્રદ્ધા નિદાનમ મુક્તિ સિદ્ધયે. ગુરુ વેદાંત વાક્યેષુ સત્યમ ઇત્યેવયા નિશ્ચયાત્મિકા બુદ્ધિ. તો ગુરુના વાક્યો અને વેદાંતના વાક્યો એમના વિશે આ સત્ય છે. એ પ્રકારની નિશ્ચયાત્મિકા બુદ્ધિ આપણા મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મવો કે શાસ્ત્રના વાક્યો વેદાંતના વાક્યો તત્વમસી મહાવાક્ય તું બ્રહ્મ છે, સર્વમ ખલુ ઇદં બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. આ જે બધા મહાવાક્યો છે જે વેદાંતનો મુખ્ય ઉપદેશ છે અને ગુરુજી જે રીતે એ ઉપદેશનું નિરૂપણ કરે છે એ સાચું છે. એ પ્રકારની મનમાં બે પ્રકારનો મનનો એક નિશ્ચય હોવો, મનમાં એવો નિશ્ચય થવો કે નિશ્ચય હોવો, નિશ્ચય જાગવો. તો મનની એ પ્રકારની વૃત્તિને શ્રદ્ધા કહેવામાં આવે. એટલે નિશ્ચયને શ્રદ્ધા કહેવામાં આવે. નિશ્ચયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિ એટલે મનની એવી વૃત્તિ જેમાં આ પ્રકારનો નિશ્ચય થયો કે શાસ્ત્ર કહે છે બરોબર છે, ગુરુજી કહે છે બરોબર છે, સત્ય છે. તો આ પ્રકારનો નિશ્ચય જન્મવો બુદ્ધિમાં. શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે, એનો થયો થયો. આ પ્રકારની બુદ્ધિ કે આ પ્રકારના નિશ્ચયને શ્રદ્ધા કહેવામાં આવે. એટલે શ્રદ્ધા
એ બુદ્ધિનો ગુણ થયો. કારણ કે બુદ્ધિમાં અમુક પ્રકારનો એક ઘણીવાર વિરોધ હોય છે અથવા તો સ્વીકારવાની તૈયારીનો અભાવ હોય છે. ઘણીવાર શાસ્ત્રો કે એનો જ વિરોધ. મોટા સ્વામી હતા ને, મોટી કહેતા હતા, લોંગર ધ બિયર ગ્રેટર ધ ડાઉટ. એની પોતાની વાત કરતા હશે કદાચ કે એવું નથી કે ભાઈ જે વક્તા છે એ મોટી દાઢી વગેરે ધરાવે છે અને તેથી પ્રભાવશાળી દેખાય છે અને તેથી આપણે જે કે સ્વીકારી લઈએ. એથી ઉલટો, જેટલી દાઢી લાંબી હોય એટલે સંશય વધારે હોય સાંભળનારને, ખાસ કરીને આધુનિક જે શ્રોતાઓ હોય. એટલે ઘણી વાર આપણે એવું થતું હોય છે કે શાસ્ત્રની વાત કરવામાં આવે એટલે મનની અંદર એક પ્રકારનો વિરોધ જન્મે કે એ પ્રકારના મહાત્માઓ કહેતા હોય માટે વિરોધ જન્મે. એવી પણ બુદ્ધિ હોય છે કે આ બધા કે એ તો કંઈ એમાં ઠેકાણો હોય નહીં, સાચું ના હોય, એવી જાતની પણ એવો નિશ્ચય પણ જન્મતા હોય છે. એટલે કશીક વસ્તુનું શ્રવણ કરીએ એટલે આપણા મનમાં કેવો નિશ્ચય જન્મશે એ તો ભગવાન જાણે. જે પ્રકારના સંસ્કાર આપણામાં હોય, જે પ્રકારની કેળવણી આપણામાં હોય, જેવું આપણું પૂર્વ પુણ્ય હોય, એ પરથી એવી જાતની વૃત્તિ, કોઈ એ પ્રકારની વૃત્તિ જન્મે. આપણે થતો હોય ઘણી વાર કોઈને સાંભળીને આપણને આપોઆપ એક મહાન આદર ઉત્પન્ન થાય, પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય. આપણા પૂજ્ય સ્વામીજી હમણાં પોરબંદરમાં ભાવનગરમાં ને હવે ભાવનગર પ્રવચન કરે, અંગ્રેજીમાં જ પ્રવચન કરે. 90% બધા શ્રોતાઓ તો ગુજરાતી સમજે, અંગ્રેજી કશું ના સમજે બિચારા. પણ છતાં જે શ્રદ્ધાથી બધા શ્રવણ કરી રહ્યા હતા. અને એક માતાએ કહ્યું કે સ્વામી કેવું સુંદર પ્રવચન કર્યું કે છે, મને એટલો આનંદ આવ્યો. એ આનંદ આવ્યામાં શંકા જ નથી. કોઈક રીતે આ વ્યક્તિત્વ, આ પ્રકારનું જે કંઈ છટા કે પ્રવચન જે કંઈ હશે એ બધાને કારણે એમના મનમાં આવો જ ભાવ જન્મ્યો કે કેટલું મહાન છે, કેટલું ઉત્તમ છે, કેવો શ્રેષ્ઠ ઉપદેશ કરે, આવું જ જન્મે. એટલે કે એના શબ્દો ન સમજવા છતાંય પણ કંઈક રીતે સમજાયું હશે એમને કશું. એટલે આ પ્રકારની લાગણી કે ભાવના જન્મવી મનમાં એ પૂર્વ પુણ્યનું જ પરિણામ છે. શક્ય છે કે બધાએ મહાત્માને પણ સમજવું ન પણ થાય. ક્યાંક પેલા ક્લિક થઈ જાય, કોઈક જગ્યા બરોબર ટ્યુનિંગ અપ થઈ જાય, એવું બને. કોઈકની ફ્રીક્વન્સી વેવલાઇન સાથે આપણે બરોબર ગોઠવાઈ જાય, બીજાને પણ ગોઠવાય. પણ આ રીતે થવું એટલે કે કોઈ આ મહાપુરુષ હોય, એના વચનો જે શાસ્ત્ર અનુસારી હોય, એ સાંભળતી વખતે મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મવો કે બરોબર છે, સત્ય છે, તો મનની એ અવસ્થાને શ્રદ્ધા કહેવામાં આવે છે. જેની સાથે આપણે ગયા વખતે કરી કે આ પ્રકારની શ્રદ્ધા હોવી એ મહાન સદભાગ્ય છે ખરેખર. કહે તો પછી આપણા મનમાં કોઈ પ્રકારનો વિરોધ રહેતો નથી. મનમાં બીજો કોઈ પણ અવરોધ કે પ્રતિબંધ રહેતો નથી. તેથી જે આપણે શ્રવણ કરીએ એ આપણે સરળતાથી, બીજું કશું નહીં તો આપણું મન એની સાથે બરોબર સુમેળમાં હોય. અને એટલે ગુરુજી તો શાસ્ત્ર જે છે ને એ શાસ્ત્રના વાક્યો જે છે નિરૂપણ કરતા હોય અને સમજાવતા હોય. તો જ્યારે શિષ્યના હૃદયમાં શ્રદ્ધા હોય, બુદ્ધિમાં શ્રદ્ધા હોય, ત્યારે ગુરુજી જે સમજાવી રહ્યા છે એ પ્રકારની સમજાવટ એના મનમાં પણ ચાલતી હોય. જે યુક્તિ વગેરેનો પ્રયોગ થતો હોય ને જે રીતે વાક્યોનું ઉદ્ઘાટન ઉઘાડવામાં આવતા હોય એ ઉઘાડ પહેલાની બુદ્ધિમાં પણ જન્મે. એની બુદ્ધિ જાણે કે ગુરુજીને
સમર્પિત થઈ છે, શરણાગત થઈ છે. એટલે ગુરુજી જાણે કે એની બુદ્ધિ દ્વારા કામ કરી રહ્યા છે. ખરેખર તો ગુરુજી શાસ્ત્રના વાક્યોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. કારણ કે શિષ્યની બુદ્ધિ ગુરુજીની બુદ્ધિ સાથે સુમેળ ધરાવે છે, એકતાંતા ધરાવે છે, એટલે શિષ્યની બુદ્ધિમાં એ પ્રકારની વિચારધારા ચાલતી હોય અને ત્યાં એવો જ ઉઘાડ જન્મે, જેવો ઉઘાડ અહીંયા કરી દેવામાં આવે છે. એટલે કહ્યું નિદાન મુક્તિ સિદ્ધે. આ શ્રદ્ધા છે મુક્તિ એટલે કે જ્ઞાન સિદ્ધે. મુક્તિ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. અને જ્ઞાન પ્રાપ્ત ત્યારે થાય જ્યારે આ શ્રદ્ધા હોય ત્યારે. એટલે એમ તો સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવી. ગયો તે કહ્યું તે પ્રમાણમાં આ ત્રીજી સંપત્તિ સમાધિ ષટક સંપત્તિ, એમાંની એક શ્રદ્ધા છે. છતાં પણ શ્રદ્ધાનું એક મહાન મહત્વ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ભગવાન કહે છે કે જે પ્રચુર માત્રામાં શ્રદ્ધા ધરાવે છે, શ્રદ્ધા એટલે સાત્વિકી શ્રદ્ધા. કારણ કે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે કશીક શ્રદ્ધા ધરાવતો જાય છે. સત્વાન રૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. સત્વ એટલે અંતઃકરણ. દરેકને પોતાના મન પ્રમાણે, મનના સંસ્કાર પ્રમાણે એ પ્રકારની શ્રદ્ધા દરેક ધરાવતું જાય છે. જો એ શ્રદ્ધસ્ય એવ સહ, જેવી શ્રદ્ધા તેવો મન માનવી. એટલે મન સાત્વિક હોય તો શ્રદ્ધા સાત્વિક હોય, મન રજોગુણી હોય તો શ્રદ્ધા રજોગુણી હોય, મન તામસ હોય તો શ્રદ્ધા એ પ્રકારની હોય. અહીં જે શ્રદ્ધાની વાત કરવામાં આવી એ સાત્વિક શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે સાત્વિક શ્રદ્ધા ધરાવે છે એને જરૂર જ્ઞાન થાય છે. હવે આગળ 211 શ્લોકમાં કહે છે શ્રદ્ધાવતામેવ સતાં પુમર્થઃ સમીરિતસ્યેધ્યતિ નેતરેષાં ઉક્તં સુસૂક્ષ્મં પરમાર્થતત્ત્વં શ્રદ્ધત્સ્વ સૌમ્યેતિ ચ ભક્તિવેદઃ. શ્રદ્ધાવતામ એવ સતામ સમેરિતઃ પુમર્થઃ સિદ્ધ્યતે ન ઇતરેષામ. સમેરિત સમ્યક એ રીતે સારી રીતે કહેવાયેલો. પુમર્થ પુરુષાર્થ. પુરુષાર્થ એટલે મોક્ષ એવું પુરુષાર્થ. શ્રદ્ધાવતામ એવ સતામ. સતામ એટલે જે સત્પુરુષો છે, શ્રદ્ધાવતામ અર્થાત શ્રદ્ધા ધરાવનારા જે સત્પુરુષો છે તેમને સમીરિત પુમર્થ સિદ્ધ્યતે. એમને સારી રીતે કહેવાયેલો જે પુરુષાર્થ છે એ સિદ્ધ થાય છે. એ શાસ્ત્રમાં કહેલો પુરુષાર્થ. સમીરિત સારી રીતે કહેવાયેલો શાસ્ત્રમાં કહેવાયેલો જે પુરુષાર્થ છે તો મોક્ષ એ સિદ્ધ થાય છે. ન ઇતરેષામ, બીજા લોકો નહીં. એટલે કે જે લોકો શ્રદ્ધા ધરાવતા નથી એમને પુરુષાર્થ સિદ્ધ થતો નથી. આના માટે આપણને હવે શાસ્ત્રોથી પુરાવો આપે છે કે શાસ્ત્ર પણ કેવી રીતે શ્રદ્ધાને આ જ્ઞાનની ઉત્પત્તિમાં મહત્વ આપે છે. એટલે બીજી પંક્તિમાં છાંદોગ્ય ઉપનિષદમાં જે વાર્તાલાપ છે એનો નિર્દેશ કરે છે. ઉક્તમ સુસૂક્ષ્મમ પરમાર્થ તત્વમ શ્રદ્ધત્સ્વ સૌમ્યેતિ છે. તો છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયમાં ઉદ્દાલક ઋષિ એમનો પુત્ર શ્વેતકેતુ વચ્ચેના વાર્તાલાપમાં એક સ્થળે એક વખતે શ્વેતકેતુ આ પ્રકારની શંકા રજૂ કરે છે. પ્રશ્ન કે ભગવાન મને જરા સમજાવો
કે કેવી રીતે આ જગતનો જન્મ સતમાંથી થાય. જે વસ્તુ સત એટલે બ્રહ્મ, જે ખરેખર ઇન્દ્રિયનો કે મનનો વિષય પણ નથી, જે અવ્યક્ત છે, જે સૂક્ષ્મ, એમાંથી વળી આ સ્થૂળ જગતનો જન્મ થાય કેવી રીતે બને? એ સમજાતું નથી. જગત કેવું છે? પ્રત્યક્ષ છે, સ્થૂળ છે, ઇન્દ્રિય ગોચર છે. બ્રહ્મ ઇન્દ્રિય ગોચર નથી, સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. તો એમાંથી આ જગત કેવી રીતે જન્મે? એટલે પિતાજી પછી શ્વેતકેતુને કહે કે શ્વેતકેતુ, સામે પેલું વટવૃક્ષ દેખાય? તો કે હા મહારાજ. જ્યાં ત્યાંથી એક ટેટો લઈ આવો, વળનો ટેટો લઈ આવો. ધન આવે એને ખોલ. ખોલી બધાને શું દેખાય છે? ઝીણા ઝીણા બધા બિયા દેખાય છે, અણોના એ કદના એકદમ નાના. એટલે વૃટવૃક્ષનો તો કણ હોય, નાના કણ દેખાય છે. એક કણ હાથમાં લીધો મહારાજ, એને તો તોડ્યો. એમાં જો શું દેખાય? તો કશું દેખાતું નથી. તો કે હે શ્વેતકેતુ, આ જે વટવૃક્ષના નાના પર એક કણ છે, અણુ, જેમાં તને કઈ દેખાતું નથી, એમાંથી આ મહાન વૃક્ષ જન્મ્યું છે. એ શ્રોણીમાં અહિતદાત્મેદમ સર્વમ તત્સત્યમ સ આત્મા શ્વેતકેતુ. આ તત્વ કેવું છે? એશ અણિમા, એ અણુ સમાન અત્યંત સૂક્ષ્મ છે. એતદ આત્મેદમ સર્વમ, એ સમગ્ર જગતનો આત્મા છે. તત્સત્યમ, એ સત્ય છે. સ આત્મા, એ આત્મા છે, તે જ તું છે. જેમ વૈ સૌમ્ય એતદ અણિમાનમ ન નિભાવે છે. શ્વેતકેતુએ પેલા વટના કણને તોડ્યો અને કહ્યું કશું દેખાતું નથી. ત્યારે પિતાજી કે યમ વૈ સૌમ્ય એતદ અણિમાનમ ન નિભાવે છે. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, તને આ વટની કણિકામાં કશું દેખાતું નથી? એતસ્ય વૈ સૌમ્ય એશ અણિમ નહેવ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, અણુમાંથી, આ કણિકામાંથી જ આ છે મહાન્યગ્રોધ તિષ્ઠતિ. આ મોટું વટવૃક્ષ છે ને, એ બી નાનકડી કણિકામાંથી જ ઉત્પન્ન થયેલું છે. શ્રદ્ધત્સ્વ સૌમ્ય, ત્યાં કહે છે કે હે સૌમ્ય, હે પ્રિયદર્શન, શ્રદ્ધત્સ્વ, તું શ્રદ્ધા રાખ. ત્યાં ગુરુજી શિષ્યને શ્રદ્ધા રાખવાનું કહે. કારણ કે આ વિષય કેવો છે? અતીન્દ્રિય વિષય છે. એટલા માટે તર્કનો વિષય નથી. જે વસ્તુ તર્કથી દર્શાવી શકાય એના માટે શ્રદ્ધાની આવશ્યકતા નથી. જે વસ્તુ આપણા અનુભવનો વિષય થાય એને માટે શ્રદ્ધાની જરૂર નથી. શ્રદ્ધા ક્યારે જરૂર પડે? જે આપણો અનુભવનો વિષય નથી. એટલે ઇન્દ્રિયથી આપણે જેને અનુભવી શકતા નથી અથવા તર્કથી પણ સિદ્ધ કરી શકતા નથી, ટૂંકમાં જે કોઈ અત્યારે આપણા પ્રમાણનો વિષય નથી, પ્રમાણથી જેના વિશે નિર્ણય થઈ શકતો નથી, એના માટે શ્રદ્ધાનો સવાલ છે ને. પ્રમાણથી જેનો નિશ્ચય થાય એમ તો જ્ઞાન છે. આપણને પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ તો એ જ્ઞાન છે, કે અનુમાનથી નિર્ણય કરી શકીએ તો પણ એ જ્ઞાન છે. એ નિર્ણય ના થઈ શકતો હોય કારણ કે બ્રહ્મ વિશે નિર્ણયો થઈ શકતો નથી. બ્રહ્મ પ્રત્યક્ષનો વિષય નથી, ઇન્દ્રિયનો વિષય નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ન મન. તે ચક્ષુ અર્થાત જ્ઞાનેન્દ્રિયોની ગતિ નથી, વાણી અર્થાત શબ્દની ગતિ નથી, મન એટલે ત્યાં આગળ બુદ્ધિની કે તર્કની પણ ગતિ નથી. તો પછી એનું જ્ઞાન ક્યારે થાય? શ્રદ્ધસ્વ, પહેલા એનો શ્રદ્ધા કરવી પડે, અને તો જ પછી આપણે એનું જે સાધન છે સાધન અપનાવી શકીએ, અને તો પછી આપણને એ એનું જ્ઞાનનો વિષય. એનું જ્ઞાન ના થઈ શકે એમ નથી. નસીબ જોગે બ્રહ્મ જે આવું છે આપણું પોતાનો આત્મા જ હશે, અને માટે એનું જ્ઞાન ન થવાનું કારણ નથી. પરંતુ જ્ઞાન ક્યારે થાય? એ જ્ઞાન થવા માટે જે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ મનમાં, એ આપણે ઉત્પન્ન કરી ત્યારે. એ ક્યારે કરીએ?
આપણી બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ બધા પોતપોતાની પ્રવૃત્તિ છોડી દે, નિવૃત્ત બની જાય. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ને વિચેષ્ટ. આમ મન સહિત પંચ જ્ઞાનેન્દ્રિય બધી પણ પોતાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થાય, શાંત બનીને પોતાના સ્થાને બેસી રહે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા પોતાના સ્થાને કોઈ જાતના અજંપા વગર પ્રસન્નતાથી પોતાના સ્થાને બેઠેલા હોય. ત્યાર પછી બ્રહ્મનું જ્ઞાન, ત્યાર પછી તત્વમસી મહાવાક્યના ઉપદેશને કારણે આપણે જોઈ શકીએ કે બ્રહ્મ હું છું. એવું ક્યારે થાય? શ્રદ્ધા હોય ત્યારે. અને શ્રદ્ધત્વ સૌમ્ય, એ સૌમ્ય પહેલા તો શ્રદ્ધા કર કે આ જગતનું કારણ છે, જગતનું મૂળ કારણ છે, ભલે દેખાતો ના હોય. તેના વટવૃક્ષ દેખાય છે એટલા માટે એનું કારણ હોવું તો જોઈએ, કારણ કારણ વગર કાર્ય હોય ના શકે ને. વટવૃક્ષનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે વટવૃક્ષ બી કાર્ય તો આપણે અનુભવી શકીએ છીએ, એનું કારણ અનુભવી શકતા નથી. પણ એટલા આપણે કારણને નકારી ના શકીએ, કારણ કે કારણ વગર કાર્ય હોય જ ના શકે. તો જેમ કારણ છે, ચાલો કણિકા ખરી, પણ કણિકાની અંદર શું તો કઈ દેખાતું નથી. એનો અર્થ નહીં કે શૂન્યમાંથી સર્જાયું, કારણમાંથી સર્જાય. તેમ જગતનું પણ કારણ છે, શૂન્યમાંથી ન સર્જાયું હોય, ભલે તને ન દેખાતું હોય. પહેલા તો શ્રદ્ધા કર કે છે, એ આગળ આવશે જ. અસ્તિત્વ ઉપલબ્ધવ્ય, પરમાત્મા છે, જગતનું કારણ છે એવું નિશ્ચય પહેલા થાય, પછી આત્મા છે એ પ્રકારનું જ્ઞાન થાય. એટલે ઉક્તમ સુસૂક્ષ્મ પરમાર્થ તત્વમ શ્રદ્ધસ્વ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, જે પરમાર્થ તત્વનો તને ઉપદેશ કરવામાં આવ્યો એમાં તું શ્રદ્ધા રાખ. ઇતિ ચ વક્તિ વેદ, આ પ્રકારે વેદ અર્થાત ઉપનિષદ કહે છે. શ્રદ્ધા ન રાખીએ તો ન થાય. શ્રદ્ધા ન હોય, ધારો કે હું તો કઈ સમજતા, મારા મનમાં એવું કે નિશ્ચય જન્મ્યો નથી કે ભાઈ બ્રહ્મ છે કે પરમાત્મા છે, એનો હોવ વિશે મારા મનમાં કઈ નિશ્ચય જન્મ્યો નથી. શ્રદ્ધાનો તો આસ્તિક્ય બુદ્ધિ પણ થાય. શંકરાચાર્ય મહારાજ શ્રદ્ધાનો તો આસ્તિક્ય બુદ્ધિ, અસ્થિતિ બુદ્ધિ. ટૂંકમાં ઈશ્વર છે કે પરમાત્મા છે એ પ્રકારના નિશ્ચયને શ્રદ્ધા કહેવામાં આવે. આસ્તિક્ય બુદ્ધિ, અસ્થિતિ બુદ્ધિ. એ ન થાય ત્યાં સુધી આગળ વધી ના શકાય. એ પછીના શ્લોકમાં કહે છે, શ્રદ્ધા વિહીનસ્ય તુ ન પ્રવૃત્તિ પ્રવૃત્તિ શૂન્યસ્ય ન સાધ્ય સિદ્ધિ. અશ્રદ્ધયૈવાવિહતાશ્ચ સર્વે મજ્જન્તિ સંસાર મહાસમુદ્રે. શ્રદ્ધા વિહીન સ્થિત ન પ્રવૃત્તિ, સામાન્ય નિયમ કહેવામાં આવે. જે શ્રદ્ધા વિહીન અર્થાત એને શ્રદ્ધાથી એની એ દિશામાં આગળ પ્રવૃત્તિ થાય જાય. ક્યાં પણ શ્રદ્ધા તો જોઈએ ને. ડોક્ટર પાસે જવા માટે શ્રદ્ધા જોઈએ કે ભાઈ આપણે સાજો કરી શકશે. ત્યાં ગયા પછી શ્રદ્ધા જોઈએ કે જેને નિદાન એમણે કર્યું અને પછી દવા આપે છે એ ખરેખર સાચું નિદાન છે, એનાથી હું સાજો થઈશ. હવે શ્રદ્ધા ન હોય તો દવા લઈ ના શકાય. 1 મહિનો એન્ટીબાયોટિક લેવી પડશે એવું ધારો કે આપણને કહે. એમાં શ્રદ્ધા ન જન્મે તો દરરોજ લેતા લેતા કે આ ખરેખર સાચું છે, હોઈ શકે, આટલું લાંબુ હોય. શ્રદ્ધા હોય તો આપણે ગમે તેવી કડવી દવાઓ, કેટલી બધી દવાઓ, 6 સવારે 10 બપોરે 3 વાગે બીજી 9 ને રોજની 40-50 ગોળીઓ
અને પછી ઉકાળ બધું બહુ હોય. પણ એ વસ્તુ ક્યારે લઈ શકીએ આપણે? આપણા મનમાં શ્રદ્ધા હોય કે આ વસ્તુ મને સાજો કરશે. આમ કોઈ પણ દિશામાં પ્રવૃત્તિ કરવી હોય, આપણે ધારો કે ચૂંટણીમાં ઉભા રહ્યો હોય તો શ્રદ્ધા હોય આપણામાં કે હું ચૂંટણી જીતી શકીશ, તો જ માણસ ઉભો રહી શકે ને. પરીક્ષામાં ક્યારે બેસીએ આપણે? પેલી બેંકની બધી પરીક્ષાઓ આવતી હોય છે ને, એમાં ક્યારે આપણે બેસીએ? એમાં હું પાસ થઈશ, મને નોકરી મળશે એ પ્રકારની શ્રદ્ધા હોય તો જ માણસ બેસે ને, નહીં તો ન જ બેસે. તો એ પરીક્ષામાં બેસવા માટે ખૂબ બધી તૈયારી કરવી પડે. એના બધા વર્ગ ક્લાસ ભરવા પડે, બહુ કરવું પડે. એ બધું કોણ કરે? ના ના, આ તો નકામો જ છે, મને તો થવા આવે જ નહીં, હું તો પાસ થયું જ નહીં, એવું ધારે કહો હોય તો કોઈ આવી પ્રવૃત્તિ કરવાનું જ નથી. શ્રદ્ધા વિહીનસ્તુ ધન પ્રવૃત્તિ. ઘણી વાર કશું ખાવાને કારણે કઈ પેટમાં તકલીફ થઈ ગઈ, પછી આગળ બી ખવાય કે મને ખબર નથી, હું તો નહીં ખાવું. શ્રદ્ધા ના હોય આપણને, શ્રદ્ધા જતી રહે આપણે. અત્યારે શ્રદ્ધા હતી પણ જતી રહી, એવો અનુભવ થઈ ગયો. એટલે પછી દૂધનો દાદો છાશ મૂકીને પીએ એટલે પછી દૂધ આપે તો પૂરો શ્રદ્ધા ના કે દૂધ છે અથવા ગરમ છે કેવું છે, છાશ આપો તો પણ ફૂંકી ફૂંકીને પીએ. જે કંઈ સફેદ હોય એ બધું ગરમ હોય, એ આપણી જીભ દજાડે, મોં દજાડે એવું થઈ ગયું હોય તો પછી એ કોઈ શ્રદ્ધા જતી રહી. શ્રદ્ધા વિહીન પ્રવૃત્તિ. આમ આપણે વ્યવહારમાં જોઈ શકીએ છીએ કે આપણી પ્રવૃત્તિ ત્યારે થાય જ્યારે શ્રદ્ધા હોય ત્યારે. ઘરમાંથી નીકળીને આપણે શ્રદ્ધા હોય કે આપણે અહીંયા આજે પહોંચીશું અને સલામત પહોંચીશું તો જ આપણે પ્રવૃત્તિ થાય રસ્તા પર આપણું વાહન ચલાવવાની વગેરે, તો પ્રવૃત્તિ ન થાય. હવે ડગલું આવે ત્યારે માંડીએ જ્યારે મનમાં શ્રદ્ધા હોય કે મારા પગ ચાલશે. મોં ક્યારે ખોલીએ? મોં બંધ થશે એવી શ્રદ્ધા હોય ત્યારે, એ તો ખોલે પણ નહીં. એટલે ઘણી વખત થાય પણ આપણે લોક જો મોં બંધ ના થાય, બંધ થાય ખોલી દે એવું થતું હોય છે. એવી શ્રદ્ધા ન હોય કે મોં ખોલેલું મોં બંધ થશે તો આપણે ખોલીએ પણ નહીં. એ તો આપણે આવી નાની મોટી પ્રવૃત્તિ પર વિચાર નથી કરતા હોતા, પણ આ બધી પ્રવૃત્તિમાં શ્રદ્ધા રહેલી હોય છે. એ ખબર ક્યારે પડે? આડોળો અનુભવ થયો અને જયારે શ્રદ્ધા આપણી ડગી ગઈ ત્યારે ખબર કે અત્યાર સુધી ચાલતું હતું કારણ કે શ્રદ્ધા હતી. શ્રદ્ધા જતી રહી પછી પ્રવૃત્તિ થતી નથી. શ્રદ્ધા વિહીનસ્ય છે ન પ્રવૃત્તિ. એટલે શ્રદ્ધા વિહીન છે એની પ્રવૃત્તિ નથી રહી. અજ્ઞશ્ચા શ્રદ્ધાનસ્ય સંશયાત્મા વિનશ્ય. ભગવાને તમને કહ્યું કે શ્રદ્ધા વગરના માણસથી કંઈ થઈ ના શકે. પ્રવૃત્તિ શૂન્ય છે ને સાધ્ય સિદ્ધિ. શ્રદ્ધા ના હોય તો પ્રવૃત્તિ ના થાય, ને પ્રવૃત્તિ ના હોય તો ધ્યેય સિદ્ધ ના થાય. કયું સાધ્ય કે ધ્યેયને સિદ્ધ કરવા માટે એને અનુરૂપ પ્રવૃત્તિ હોવી જોઈએ. કોઈ પરીક્ષામાં પાસ થવું તેને અનુરૂપ પ્રવૃત્તિ હોવી જોઈએ. ટ્યુશન ક્લાસીસ ભરીએ, વાંચીએ, મહેનત કરીએ, બધા પેપરો લઈ આવીએ, બીજા જૂના પેપરો લઈ આવીએ, પ્રેક્ટિસ કરી જાત જાતનું કરીએ. આપણે પ્રવૃત્તિ લઈને અનુરૂપ પ્રવૃત્તિ. પરીક્ષામાં ઘણા લોકો પહેલા પ્રવૃત્તિ કરે, ઘણા લોકો પછી પ્રવૃત્તિ કરે, એ જુદી વાત છે. છતાં અનુરૂપ પહેલા પ્રવૃત્તિ. મારો મિત્રો તો પરીક્ષા પછી પ્રવૃત્તિ કરે મુખ્યત્વે. કોઈ કીધે જાણી જ લાવે કે આ પેપર કઈ જગ્યાએ આ પેપર સેટ થાય, આ પેપર કોની પર તપાસવા ગયા છે. ખંભાતમાં પરીક્ષા લેવા પણ એ જાણે કે આ તો નડિયાદ ગયા, વિજ્ઞાન ગયું, અમદાવાદ ગયું, તો પહોંચી જાય. એ ઉંમરમાં વિચાર કરો તો જે હોય તે પ્રવૃત્તિ ક્યારે હોય કે આપણે શ્રદ્ધા હોય કે હું કરી શકીશ. આપણે તો હિંમત જ ના ચાલે. ક્યાં પેપર પહોંચ્યા ને ત્યારે પેલું તો આપણું જે ગળા ઘોરક્યા કરે ને આપણે તો ધ્યાન સાજે થઈ જાય. એટલે જેનામાં શ્રદ્ધા નથી કે હું આ કરી શકીશ, ના કરી શકે. શ્રદ્ધા હોય એ લોકો બહુ હિંમત ભર આગળ વધતા હોય છે અને એવું થઈ પણ જતું હોય છે ઘણી વાર. એટલે શ્રદ્ધા વિનશ્ય તો ન પ્રવૃત્તિ. શ્રદ્ધા દરેક પ્રવૃત્તિની પાસે શ્રદ્ધા હોય છે. આપણે જોયું અહીં આવવાની પાછળ શ્રદ્ધા હોય તો ક્લાસ થશે. આજે લાઈટ હશે તો ભૂતકાળમાં બહુ વાર લાઈટો જતી રહી હોય ધારો તો શ્રદ્ધા ભાઈ ડગી જાય કે હવે લાઈટ હશે કે નહીં, તો પછી આપણે વિચાર કરીએ. વારંવાર સ્વામી આવતા જ ના હોય ક્લાસમાં, જઈએ ખાને સ્વામી જ ના આવતા હોય. વાત તો પછી શું થાય? શ્રદ્ધા આપણી ડગી ગઈ હોય એ પ્રવૃત્તિ ના થાય. એ જરાક વિઘ્ન આપણે તરત છૂટી જાય કે ના ના આજે નથી, આ તો નહીં ચાલે, સ્વામી યાદ નહીં આવે, આજે લાઈટ નહીં હોય, આજે પેલું નહીં હોય, આજે માઇક નહીં ચાલતું હોય, કંઈક હશે.
એ પણ આગળ કહેશે શ્રદ્ધા ક્યારે જન્મે. ભલે પણ ટૂંકમાં આપણે દરેક પ્રવૃત્તિ પાછળ શ્રદ્ધા હોય છે. વ્યવહારની અંદર બસમાં બેસીએ ત્યારે શ્રદ્ધા છે કે ડ્રાઈવર સલામત છે અને આપણે સલામતીથી આપણા ધ્યેય પહોંચાડશે. શ્રદ્ધા ટ્રેનમાં બેસે, પ્લેનમાં બેસે, ગમે ત્યાં બેસે. લોકોને અત્યારે શ્રદ્ધા ડગી ગઈ એટલે પછી પ્રવૃત્તિ થતી નથી. આ થયું મુંબઈમાં, પછી કેટલા લોકોએ બધાને એમની ટિકિટો કેન્સલ કરી નાખી. મુંબઈ નથી આવવું, હોટલમાં રહેવું નથી, આ 5 સ્ટાર હોટલ નથી રહેવું. શ્રદ્ધા ડગી ગઈ કે ખરેખર સલામતી છે કે નહીં. પ્રવૃત્તિ પણ અટકી પડે. એક અમેરિકામાં 9/11 થયું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આ પ્રકારનું આક્રમણ થયું, ત્યારે બધા કેટલા ધંધા કડડભૂસ થઈ ગયા. લોકોએ વિમાન મુસાફરી કરવાનું છોડી જ દીધું. ત્યાં આપણે ત્યાં તો 2-4 દાડા પાસે ઊભા થઈ ગયા. જે સાચું કે ખોટું જે હોય એમાં કે આપણા વર્તનથી ગર્વ લેવા જો બહુ મને લાગતું નથી, પણ છતાંય પેલા લોકો તો ક્યાંય સુધી વર્ષો સુધી ડરેલા ને ડરે, ક્યાંય સુધી ડરેલા રહે. એટલે લોકોએ મુસાફરી કરવાનું બંધ કર્યું. એટલે પેલી હોટેલોનો ધંધો પડી માંગ્યો, એરલાઇનનો ધંધો પડી માંગ્યો. એરલાઇનને જે પેલા વિમાનો મોકલનાર હોય ને, એ વિમાન કંપનીઓ હોય જે વિમાન બનાવે, એ એમનો ધંધો પડી માંગ્યો. એના પર આધારિત બીજા નાના કેટલા ધંધા પડી માંગ્યા. કેટલું મોટું નુકસાન થઈ ગયું, કારણ કે શ્રદ્ધા જતી રહી. મુસાફરી થાય નહીં થાય, શું થશે? શ્રદ્ધા વિનશ્યતુ ન પ્રવૃત્તિ, પ્રવૃત્તિ શૂન્યસ્ય જેને સાધ્ય સિદ્ધિ. એ જ ભગવાને કહ્યું ને અર્જુનને કે તું તારા આ પુરુષાર્થના સાધન જ છોડી દે. વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. એને બીજા કોઈ કારણ નથી, પરંતુ શોકથી માણસનો શોકમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે એને પોતાના ધનુષ્ય બાણ તો સરખી મૂકી દેતા, ફેંકીને મૂકી દેતા. એટલે પુરુષાર્થનું જે મુખ્ય સાધન એ મૂકી દે તો પુરુષાર્થ ક્યાં સિદ્ધ થવાનો છે? જો પ્રવૃત્તિ જ ના કરતા માણસ જે ગોરતે સિદ્ધ કરી શકે જ નહીં. અનારિજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. અશ્રદ્ધયેવા વિહતાશ્ચ સર્વે મજ્જન્તિ સંસાર મહાસમુદ્રે. અંતે રીતે સંસાર સમુદ્રને પાર કરવો હોય તો પણ એને વડે યોગ્ય સાધન તો અપનાવવું જોઈએ. આપણે વડે યોગ્ય સાધન છે જ્ઞાન, કારણ કે સંસાર અજ્ઞાનની ઉપજ છે. અંતેથી આ સંસારને પાર કરવાનું સાધન જ્ઞાન છે. જ્ઞાન માટે આપણને સાધન ચતુર સંપત્તિ કંઈક અંશે તો જોઈએ છે. ગુરુ ઉપસદનમ, શાસ્ત્ર અધ્યયનમ, શ્રવણમ, મનન બધું જોઈએ છે. આ બધું સાધન ક્યારે કરી શકે? શ્રદ્ધા હોય ત્યારે. શ્રદ્ધા ન હોય તો કશું સાધન પણ ના કરે માણસ. અશ્રદ્ધેવ અભિહતાશ્ચ. અશ્રદ્ધા એ જેમના પર આક્રમણ કરેલું છે, અશ્રદ્ધાને કારણે જે લોકો નષ્ટપ્રાય થઈ ગયા છે, ઘવાઈ ગયા છે અશ્રદ્ધાથી, એ લોકો સર્વે મજ્જંતી સંસાર મહાસમુદ્રે. એ બધા લોકો આ સંસારના મહાસમુદ્રમાં ડૂબકા જ ખાઈ રહ્યા છે. અશ્રદ્ધા એ કેટલાય બધા લોકો છે જેમનામાં શ્રદ્ધા નથી. શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય, ગુરુમાં શ્રદ્ધા ના હોય, નથી શાસ્ત્રનો ગુરુ જે ઉપદેશ કરે એ સાધનમાં શ્રદ્ધા ના હોય, તો પછી સંસાર સમુદ્રમાં ડૂબકા ખાધા જ કરે. ક્લાસમાં મૂકવા આવે પણ અંદર ના આવે, મૂકીને જતા, પછી આ લઈને આવીને લઈ જાય એવું કરે, પણ અંદર ના આવે. મારે માટે નહીં આવે, આપણે માટે નથી. એટલે મારે પર શું કે એનો લાયક નથી, ગમે તેનો અર્થ થતો હોય, પણ શ્રદ્ધા નથી એટલે લાભ નથી મળતો. તો માણસ પછી બિચારા, એટલે વેદાંતનું શ્રવણ કરવાને કારણે આપણને જીવનની દ્રષ્ટિ મળે, વ્યવહારની પણ દ્રષ્ટિ મળે, જીવનની પ્રાયોરિટીઝ કેટલી અગ્રિમતાઓ છે એનું જ્ઞાન થાય. શું મહત્વનું છે, શું મહત્વનું નથી, શેને પકડી રાખવું, શેને છોડવું. બધું છોડવાનું નથી હોતું, ઘણી વસ્તુ પકડી રાખવાની પણ હોય છે અને ઘણું બધું છોડવાનું પણ હોય છે. છોડવાની વસ્તુને પકડી રાખવાનું વસ્તુ છોડી દે એવું થતું હોય.
વિવેક ના હોય ત્યારે. એટલે માણસે વિવેકપૂર્ણ જીવન જીવવા માટે પણ વેદાંત જે પ્રદાન કરી દ્રષ્ટિ તો હોવી જ જોઈએ. શ્રદ્ધા જ ન હોય તો કે ભાઈ આ ભગવદ્ ગીતા કહો કે આ ઉપનિષદ વગેરે કહો એ આપણા જીવન માટે છે એવી શ્રદ્ધા ન હોય. ના તો નિવૃત્ત લોકો માટે છે, જેમને કશું કરવાનું જ નથી, જે લોકો નકામા થઈ ગયા છે એમના માટે આ બધું છે. અમે સક્રિય છે, અમારે જે વાર છે, પણ ભાઈ જે સક્રિય છે એના માટે જ છે આ વસ્તુ. જીવનનું માર્ગદર્શન આપનારું આ જ્ઞાન છે. એવું નથી કે વેદાંત શાસ્ત્ર હોય અને આધ્યાત્મિક છે એટલા માટે એને જીવન સાથે કોઈ સંબંધ નથી. એ તો વ્યવહારના અધ્યાત્મને એવો વિભાગ પાડી દે છે કે અધ્યાત્મ જુદું ને વ્યવહાર જુદો. એવું નથી ભાઈ. આધ્યાત્મ જ્ઞાન કેવું છે? વ્યવહારને સુધારનારું છે, વ્યવહારને સ્વચ્છ કરનારું છે, શુદ્ધ કરનારું છે. વ્યવહારની શુદ્ધિ દ્વારા અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરાવનારો છે. એ દ્વારા પછી આપણને એ રીતે જ્ઞાન માટેની તૈયારી કરાવનારો છે. આવું બધું જે સમજવા ઘણા લોકો તો આ સાંભળવા જ તૈયાર નથી. એક સાંભળે કે છે તો મને વેદાંતની વાત ન કે હું સંન્યાસ, ઘણા લોકો પછી એવો વહેમ કરાવનાર છે કે કેમ ક્લાસમાં તો ના કે હું આવું તો હું સંન્યાસી જ થઈ જાઉં. એટલું નથી આવતું. એની માટે તૈયાર થઈશ ત્યારે આવે છે. પાછું એવું પોતાના માટે માનતા હોય છે લોકો કે હું આમ આવું તો સંન્યાસી જ થઈ જાઉં. એટલું નથી આવતું. જે આવી રીતે અશ્રદ્ધાના જાત જાતના પ્રકારો હોય છે, પણ જેને કારણે લોકોને આ શાસ્ત્રનો લાભ નથી મળતો. જે વસ્તુ આજકાલ તો બધું એકદમ પહેલાના જમાનામાં આ જયારે લખાવતા હતો કે એવું સરળતાથી મળે નહીં. હવે તો એકદમ સરળતાથી મળે છે બધું. રિલાયન્સ ફ્રેશમાં જેટલી સરળતાથી જઈ શકે એટલી સરળતાથી આવી શકે એવું છે આ બધું. પરંતુ એનો લાભ લેવા માટે એનું મહત્વ હોવું જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અશ્રદ્ધા એવ ભેતાશ્ચ સર્વે મજ્જંતિ સંસાર મહાસમુદ્રે. તેથી સંસાર મહાસમુદ્રમાં એ લોકો ડૂબકા ખાઈ રહ્યા છે. ક્યાં ક્યાં શ્રદ્ધા હોવી જોઈએ એની વાત પછીના શ્લોકમાં કરે છે. દેવે ચ વેદે ચ ગુરૌ ચ મંત્રે તીર્થે મહાત્મન્યપિ ભેષજે ચ. શ્રદ્ધા ભવત્યસ્ય યથા યથાંતઃ તથા તથા સિદ્ધિર્વેતિ પુંસામ. આટલામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. દેવે ચ વેદે ચ ગુરૌ ચ મંત્રે તીર્થે મહાત્મની અભિ ભેષજે ચ. પોતાના ઈષ્ટ દેવતામાં, વેદમાં એટલે પ્રમાણરૂપ શાસ્ત્રમાં, ગુરુ એટલે ગુરુમાં, મંત્ર મંત્રમાં, મનમાત્રાયતે ઇતિ મંત્ર. જે મનન કરવાથી આપણું રક્ષણ કરે છે એને મંત્ર કહેવામાં આવ્યો. એવી શ્રદ્ધા હોય કે જે મંત્રનો હું જપ કરી રહ્યો છું એ મંત્ર મને તારશે, મારું રક્ષણ કરશે, મને તારશે, એવી શ્રદ્ધા હોય તો એ મંત્ર અસરકારક રહે. તીર્થ સ્થાનની અંદર મહાત્માની આપી કોઈ મહાત્મામાં, કોઈ મહાપુરુષની અંદર ભેષજે છે અને દવામાં, ઔષધમાં, આટલામાં ઔષધમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ એવું કહેતા જ હોય છે. એટલે ખાસ કરીને વૈદ લોકો તો કહેતા જ હોય છે, આખું લાંબુ લિસ્ટ તમને આપે, શું ખાવાનું, શું નહીં ખાવાનું, ફલાણા અને શું શું નિયમ પાળવામાં આવે. એક નિયમ શ્રદ્ધા રાખવી એવું લખેલું હોય છે. એક નિયમમાં પણ શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા ભવત્યસ્ય યથા યથા અંતઃ. અંતઃ એટલે અંતઃકરણમાં, અંતઃકરણમાં જેટલે જેટલે અંશે આ બધા પર શ્રદ્ધા જન્મે છે. તથા તથા સિદ્ધિ ઉદેતિ પુંસામ. એટલા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં અંતઃકરણમાં આ વસ્તુઓ પ્રત્યે શ્રદ્ધા હોય છે
એટલા પ્રમાણમાં મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો કે એમાં પછી ઉલટા સુલટા મળી જાય. સચિવ વૈદ ગુરુ તીન જો પ્રિય બોલ હિ ભય આસ. સુંદરકાંડમાં કહેવામાં આવ્યું સચિવ વૈદ ગુરુ તીન જો. આ ત્રણ સચિવ આપણો મંત્રી, વૈદ્ય અને ગુરુ, તીન જો પ્રિય બોલ હિ. એ લોકો માત્ર આપણને પ્રિય હોય એવું બોલે તો ભય, મહાભય રહેલો છે. જે છે યથાર્થ કહેવાનું પ્રિય પ્રિય કયા કહે. રાવણ કે આપણો શત્રુ જે છે એની સેના આ પાર આવી ગઈ છે તો પેલી પાર આવે, ભાઈ આ પાર આવી ગયો, સમાચાર આપે. શું ચિંતા એના સચિવો શું કે આપને શું ચિંતા, આપણે 14 ભુવનના આપ તો માલિક છો ને બધાને તો આપણે બધા હરાવી દેલા છે ને તમારું બાહુબળની ક્યાં તો કોઈ તુલના છે અને આ બધા વાંદરોના આ તો બધા આપણો આહાર છે, શું ચિંતા. એવું એ તો પોતાના માલિકને ગમે એવું કે તેની જો પ્રિય બોલે ભય આસ્તો મહાન ભય રહેલો છે. રાજધર્મ તન તીનિકા હોય બેગ હિ નાશ. સચિવ ખાલી પ્રિય પ્રિય બોલતો તો રાજ જવાની સંભાવના છે. વૈદ્યજી પ્રિય પ્રિય બોલે તો તન ગયું તમારું. ગુરુ પ્રિય પ્રિય બોલે તો ધર્મ ગયો. રાજધર્મ તન તીનિકા બેગ હોય બેગ હિ નાશ. એ તો જાણે ઉલટી વાત છે પણ આમાં ઘણું કહેવામાં આવ્યું. આ લોકોમાં શ્રદ્ધા હોવી જોઈએ. દેવમાં વેદમાં પ્રમાણ, કારણ કે શ્રદ્ધા સિવાય બીજું આપણી પાસે કઈ છે નહીં. ઈષ્ટ દેવતા એ આપણી ઉપાસના પ્રમાણે આપણને ફળ આપે. ઈષ્ટ દેવતા આપણે એમની આરાધના કરીશું તો આપણા પર અનુગ્રહ કરશે. ઇષ્ટાન ભોગાનિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. તેમ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે યજ્ઞથી સંતુષ્ટ થયેલા એ દેવતાઓ તમને ઈચ્છિત ફળ આપશે. આ શ્રદ્ધાનો સવાલ છે, કારણ કે આમાં કઈ તર્ક જેવું કશું નથી. પણ આપણા કર્મ કરીએ એટલે તમે 100 હનુમાન ચાલીસા કરો એટલે ફલાણી વસ્તુ થશે. કે આપણી નવું આજે આ વખતે મને હનુમાન બાહુક એવું નવું સ્તોત્ર આપણી ચોપડીમાં પણ નથી, નવું સ્તોત્ર. એ કહે છે કે આ તો બહુ ચાલો બરોબર. બજરંગ બાણ વગેરે 44 વાર બજરંગ બાણ કરો તો તમારે જે જોઈએ સિદ્ધિ પ્રાપ્ત થાય, જે મુશ્કેલીઓ દૂર થાય. હવે શ્રદ્ધા હોય તો જ, શ્રદ્ધા વગેરે પાઠ કરીએ તો અર્થ રહેતો જ નથી. એ શ્રદ્ધાપૂર્વક પાઠ કરીએ તો એ સ્તોત્ર આપણે ફળદાયી બને. અર્થાત એ સ્તોત્ર હોય, મંત્ર હોય, એને આપણે અનુકૂળ બનાવીએ, આપણે પ્રત્યે અનુકૂળ બનાવીએ, એની કૃપાના પાત્ર આપણે બનીએ. એટલે કહે છે કે દ્વે દેશ ગુરવ છે મંત્રે. ગુરુમાં શ્રદ્ધા હોય તો ગુરુની કૃપા પ્રાપ્ત થાય, મંત્રમાં શ્રદ્ધા હોય તો મંત્રની કૃપા પ્રાપ્ત થાય. આ બધાને આપણે ચેતન તત્વો માનીએ છીએ. દેવ તો દેવ, વેદ, ગુરુ, મંત્ર આ કોઈ જળ વસ્તુ નથી, ચેતન છે. ચેતન હોવાને કારણે આપણી લાગણીનો પ્રતિભાવ દર્શાવી શકે. આ ભીડ જેવી જળ વસ્તુ છે એ કશું દર્શાવી ના શકે. ગમે તે લાગણી ધરાવતો હતો એને શું, પણ આ બધું એવું નથી. આ સર્વ ચેતન છે. પણ જે પ્રકારની લાગણી આપણે ધરાવતા હોય એ પ્રકારનો પ્રતિભાવ આપણને પ્રાપ્ત થાય. તો શ્રદ્ધા એ આપણી લાગણીની સૂચક છે કે આપણે કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે એમના માટે, કેટલો પૂજ્ય ભાવ છે. એટલા પ્રમાણમાં આપણે એમનો અનુગ્રહ છે ને એનું આવાહન કરી શકીએ. મૂળ આપણે શું કરવાનું છે? અનુગ્રહનું આવાહન કરવાનું છે, કે કૃપાનું આવાહન કરવાનું છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મકૃપા, આ બધી કૃપાના પરિણામે જ્ઞાન પ્રાપ્ત થાય. કૃપા એટલે એમની અનુકૂળતા, ઈશ્વર કૃપા એટલે ઈશ્વરની અનુકૂળતા, ગુરુની અનુકૂળતા, પ્રસન્નતા, શાસ્ત્રની અનુકૂળતા, આપણા અંતઃકરણની અનુકૂળતા.
કે બધાએ ચેતન તત્વ છે, એ અનુકૂળ બને તો આપણને એમનો લાભ મળે. એમનું તત્વ તો જ પ્રગટ કરે, એમનું પોતાનું તત્વ પ્રગટ કરે ત્યારે આપણને એનું જ્ઞાન થાય. તસ્યેતે કથિતા હેર્થા પ્રકાશંતે મહાત્મન તસ્ય મહાત્મન એતે કથિતા અર્થા પ્રકાશંતે. શ્વેતાશ્વત ઉપનિષદમાં અંતમાં કહેવામાં આવ્યું કે મહાત્મામાં અહીં જે કહેવામાં આવેલા છે અર્થ પ્રકાશિત થાય. અર્થ પ્રકાશિત થાય કે શાસ્ત્ર એ મહાત્માના મનમાં શાસ્ત્ર પોતાની જાતને પ્રકાશિત કરે છે. આપણે કોઈ શબ્દ સાંભળીએ અને આપણે શબ્દનો અર્થ મનમાં સ્ફુરે તો એનું કારણ શું? ક્યાં તો આપણે બુદ્ધિને આપણે યશ આપીએ અથવા એમ કહીએ કે એ શબ્દે પોતાના અર્થનું સ્ફુરણ કરાવ્યું આપણા મનમાં. એ શબ્દે પોતાના અર્થનું સ્ફુરણ, એ શબ્દની કૃપાથી એ શબ્દે પોતાના અર્થનું સ્ફુરણ મનમાં કરાવ્યું. એટલે શબ્દની કે વાક્યની કૃપાથી આપણા પર શાસ્ત્રની કૃપાથી. શાસ્ત્રની કૃપા પ્રાપ્ત કરવા માટે ત્યાં ભક્તિ કહેવામાં આવે, પણ ટૂંકમાં આ શ્રદ્ધા જે છે એ કૃપા માટેના દ્વાર ખોલી આપે. કે આ દેવતા હોય, વેદ હોય, ગુરુ હોય, મંત્ર હોય, તીર્થ હોય, મહાત્મા હોય, જે હોય, મહાત્માની પણ કૃપાની મંડકો વાત કરવામાં આવે ને કે એ સત્ય સંકલ્પ મહાત્મા જે કોઈ સંકલ્પ કરે એ સંકલ્પ સાચો ઠરે. તસ્માદ આત્મજ્ઞમ હેચેત ભૂતિકામ. એટલા જ માટે જે દુન્યવી સમૃદ્ધિની ઈચ્છા ધરાવતો એમણે પણ આત્મજ્ઞાની મહાત્માની સેવા કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ, ખુશ કરવા જોઈએ. ભેષ જે છે દવા માટે પણ કહેવામાં આવે છે કે ઔષધ છે એ પણ આપણને ખરેખર અસરકારક તો બને જ્યારે ઔષધમાં શ્રદ્ધા હોય. એ શ્રદ્ધા સહિત ઔષધ લેવામાં આવે એટલે અંદર એક એવી કેમિસ્ટ્રી રચાવી હશે. શ્રદ્ધાને કારણે અમુક પ્રકારની માનસિક સ્થિતિ હોય એને કારણે આપણા શરીરની અંદર પણ અમુક પ્રકારની એક રસાયણ રચાતું હશે. એ ઔષધ લઈએ ત્યારે ઔષધ અસરકારક બને. એ લેતી વખતે શ્રદ્ધા ન હોય, એનો વિરોધ હોય તો કદાચ મનમાં અને શરીરમાં એવી સ્થિતિ રચાતી હોય જેને કારણે ઔષધ અસરકારક ના બને. આનો અર્થ એવો થયો. પીરા તો કહે છે કે તમને શ્રદ્ધા હોય કે ઔષધની અસર થવાની જ છે. ના થાય. ઔષધ પણ ચેતન વસ્તુ છે. તેથી એ પણ આપણા શરીરમાં અમુક અનુકૂળ વાતાવરણ હોય તો જ અસર કરે, ના કરે. તેથી આ સાધકની આ બધામાં જે જે પ્રકારની શ્રદ્ધા હોય એ પ્રકારની મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આગળ કહે છે અસ્તિત્યોપલબ્ધવ્યમ વસ્તુ સદ્ભાવ નિશ્ચયાત. સદ્ભાવ નિશ્ચયસ્તત્ર શ્રદ્ધયા શાસ્ત્ર સિદ્ધયા. સદ્ભાવ નિશ્ચયાત વસ્તુ અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યમ. વસ્તુ સદ્ભાવ નિશ્ચયાત, વસ્તુ છે એવો સદ્ભાવ. સદ્ભાવ એટલે હોવા, વસ્તુ છે એ પ્રકારનો ભાવ, એવો નિશ્ચય મનમાં જન્મવો કે વસ્તુ છે, બ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે. એવો જો નિશ્ચય થાય તો જ અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યમ, તો એ વસ્તુનું હોવાપણાનું જ્ઞાન થાય. પહેલા મને નિશ્ચય થાય કે છે તો જ્ઞાન થાય, અનુભવ થાય કે જ્ઞાન થાય. આપણે કશી વસ્તુને શોધી કાઢી શકીએ, આપણે કે અહીંયા છે એવી શ્રદ્ધા હોય તો ત્યાં ખાખા ખોવા તમને મળે ત્યાં આગળ. બાકી શ્રદ્ધા ન હોય તો એને તમે શોધો પણ નહીં ત્યાં આગળ. એટલે વસ્તુની શોધ ક્યારે થાય? એ છે એ પ્રકારની શ્રદ્ધા હોય ત્યારે. તો ઈશ્વરની પણ શોધ ક્યારે થાય?
ઈશ્વર છે એ પ્રકારની શ્રદ્ધા હોય ત્યારે. ઈશ્વર જ નથી, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ, આ દુનિયામાં સત્ય જ નથી, ધર્મય નથી, ઈશ્વર પણ નથી. એવી જાતનો મનમાં નિશ્ચય હોય તો કોઈ સત્યને, ધર્મ કે ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરવાનો જ નથી. એ સત્યને કે ઈશ્વરને શોધવાનો પ્રયત્ન ક્યારે થાય? ગાંધીજી લખે મારા સત્યના પ્રયોગ, અરે સત્યના પ્રયોગ એટલે શું? સત્યની શોધના પ્રયોગ. ટૂંકમાં શ્રદ્ધા કે સત્ય હંમેશા પોતાનું કામ કરે છે. સત્ય એ સૌથી વધારે પ્રબળ કે અસરકારક શસ્ત્ર છે. એવો પ્રયોગ કરીને જોવું, એવું ક્યારે પ્રયોગ કર્યો? શ્રદ્ધા હોય કે ભાઈ શાસ્ત્ર કહે છે સત્યમેવ જયતે નાનૃતમ, સત્યનો જય થાય છે, જૂઠાણાનો નહીં. એ પ્રકારના વાક્યમાં શ્રદ્ધા હોય તેને પછી એની અસરકારકતા તમે તમારા જીવનમાં તપાસવાનો પ્રયત્ન કરો. તો તમે એના પર શ્રદ્ધા મૂકીને જીવનમાં એનું આચરણ કરો અને આ સત્યથી જય થાય છે કે નહીં એ પ્રકારનો પ્રયોગ ક્યારે કરી શકીએ આપણે? જ્યારે આ વાક્યમાં શ્રદ્ધા હોય ત્યારે. એટલે શ્રદ્ધાવાન એટલે બધે જ્ઞાન અર્થ એવો જ થયો કે શ્રદ્ધા હોય તો એ છેવટે જ્ઞાનમાં, અનુભવમાં પરિણમે છે. એટલે વસ્તુ સદભાવ નિશ્ચય. પહેલા ઈશ્વર છે કે બ્રહ્મ છે, સદભાવ છે, એ પ્રકારના ભાવનો હોવાપણાનો નિશ્ચય જન્મવો. ત્યારે વસ્તુ અસ્તિત્વોપલબ્ધવ્યમ, અને ત્યારે એ વસ્તુ છે અસ્તિત્વ ઉપલબ્ધ, એની ઉપલબ્ધિ અર્થાત તો જ્ઞાન થાય. એટલે પહેલા મનમાં નિશ્ચય હોય કે ઈશ્વર છે તો ઈશ્વરના હોવાપણાનું જ્ઞાન થાય કે ઈશ્વર છે. બધે ઈશ્વર દેખાય તમને, ઈશ્વર છે તો ખરો, અને જે છે તે ઈશ્વર જ છે. ઈશ્વરનો આપણે એમ ઈશ્વરનો કાયદો કહો કે નિયતિ કહો કે વ્યવસ્થા કહો, સર્વત્ર વ્યાપ્ત છે. એ દેખાય ક્યારે આપણને? પહેલા આપણે સ્વીકાર્યું હોય, ગુરુજીના અને શાસ્ત્ર આપણને કહે કે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. The order itself is ઈશ્વર. જે દુનિયામાં નિયતિ છે, વ્યવસ્થા છે, સંવાદિતા છે, એ ઈશ્વર છે. અને ઈશ્વર સર્વત્ર છે એવું આપણે કહેવામાં આવ્યું ને આપણે એમાં શ્રદ્ધા હોય તો પછી આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે આપણે સંવાદિતા ખરેખર છે કે નહીં. આ કહે છે એની અંદર તથ્ય છે કે નહીં, આપણે પછી જોઈએ અને પછી આપણે બધે દેખાય કે હા જો આ ઓર્ડર છે ખરા ભાઈ, આ સંવાદિતા છે, આ કાર્યકાળનો નિયમ છે, આ નિયમ છે. એ નિયમ ન હોવાનું આપણે જ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણે પેલા છે એ પ્રકારની શ્રદ્ધા હોય તો જ પછી આપણે અન્વેષણ કરીએ. કશી વસ્તુનું અન્વેષણ કરવાનો પ્રયત્ન ત્યારે જ થાય જ્યારે એ છે એ પ્રકારની શ્રદ્ધા હોય. સ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. આત્માનો આત્મા અપહત પાપમાં. આત્મા નિષ્પાપ છે, ભૂખ તરફ વગેરે રહિત છે, સરસ સંસાર ધર્મ વિપર છે, એવો આત્મા છે. એ આત્માને અન્વેષ્ટવ્ય, એનું અન્વેષણ કરવું જોઈએ, એને જાણવો જોઈએ. પછી એ પ્રકારની પહેલા શ્રદ્ધા હોય એવું નિશ્ચય મનમાં થયો કે કહે છે સાચું છે. એટલે વસ્તુ છે એટલે અસ્તિત્વ ઉપલબ્ધવ્ય. અસ્થિતિ બ્રોતોન્યત્ર કથમ તદુપલભ્ય છે. કઠોપનિષદમાં કહે છે કે ભાઈ બ્રહ્મનું જ્ઞાન છે એ પ્રકારનું જ્ઞાન એ ક્યારે થાય? તો બ્રહ્મનું જ્ઞાન ક્યારે થાય? બ્રહ્મ છે એ પ્રકારનું આપણે પહેલા સ્વીકાર્ય હોય ત્યારે. એ ન સ્વીકાર્ય હોય તો જ્ઞાન ક્યાંથી થવાનું છે? પછી નિશ્ચય ક્યાંથી જન્મે? સદભાવ નિશ્ચય તત્ર શ્રદ્ધયા શાસ્ત્ર સિદ્ધયા. શાસ્ત્ર સિદ્ધયા શ્રદ્ધયા. શાસ્ત્રો દ્વારા સિદ્ધ થયેલી શ્રદ્ધાથી આપણને નિશ્ચય જન્મે કે બ્રહ્મ છે. એ નિશ્ચય હોય તો બ્રહ્મના હોવાનું જ્ઞાન પહેલા બુદ્ધિમાં નિશ્ચય થાય અને પછી આપણને એનું જ્ઞાન થાય. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા હોવાને કારણે શાસ્ત્ર તો કહે છે કે બ્રહ્મ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ યતો વા ઇમાની ભૂતાની જાયંતે.
જેમાંથી જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં હવે જગત જેને લીન થઈ જાય છે બ્રહ્મ છે, એવું શાસ્ત્ર તો કહે છે. આ બ્રહ્મ જગતનું કારણ છે એ પ્રકારે શાસ્ત્ર, બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ એ પ્રકારે શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર સિદ્ધયા શ્રદ્ધયા, તો શાસ્ત્રમાં સિદ્ધ થયેલી શ્રદ્ધા દ્વારા સદભાવ નિશ્ચય કે બ્રહ્મ છે જગતનું કારણ છે. કાર્ય હોય તો કારણ હોવું જ જોઈએ. જગત કાર્ય છે અને મળવાનું કારણ હોવું જોઈએ. ભલે આપણે દેખાતું ના હોય પણ હોવું તો જોઈએ. કારણ કે ઘડો હોય ત્યારે ક્યારે હોય? જ્યારે માટી હોય ત્યારે. અને માટી ક્યારે હોય? એના અણુ હોય ત્યારે. અણુ ક્યારે હોય? પરમાણુ હોય ત્યારે. આમ દરેક વસ્તુ પોતાના કારણમાં જઈને નિવૃત્ત થઈ જાય છે. તો એ રીતે દરેકનું કારણ કંઈક હોવું જ જોઈએ. અને કારણ ભલે ધીમે ધીમે સૂક્ષ્મ થતું જાય. એક સમય એવું આવે જ્યારે કારણમાં કોઈ પ્રકારનો આકાર રહે નહીં તો હવાપણું જતું નથી. અને માટે હવાપણું છે સત નામનું જગતનું કારણ છે. આવો સદભાવ નિશ્ચય, આ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મ્યા હોય ત્યાર પછી એ સતને શોધવાનો પ્રયત્ન થાય કે બ્રહ્મ સર્વત્ર છે, અસ્થિ ભાતિ પ્રિયમ છે. તો પછી દરેક નામ રૂપમાં અન્વેષણ કરો કે અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ પ્રિય. અને પછી અસ્થિ ભાતિ પ્રિયને મહત્વ અપાય. ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. નામ રૂપની ઉપેક્ષા કરવી, સચ્ચિદાનંદની તત્પરતા એના અને ભક્ત બનવું. આ બધું ક્યારે બની શકે? જ્યારે શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા હોય ત્યારે. એટલે શાસ્ત્ર સિદ્ધયા શ્રદ્ધયા સદભાવ નિશ્ચય. પેલા શાસ્ત્રમાં સિદ્ધ થયેલી શ્રદ્ધાથી આ પરમાત્માના હોવાનો નિશ્ચય થાય. એ પરમાત્મા હોવા નિશ્ચયથી પરમાત્માના હોવાનું જ્ઞાન થાય. આમ આપણને એની પ્રક્રિયા બતાવે છે કે શ્રદ્ધા કેવી રીતે મહત્વની છે. તો પ્રવૃત્તિ ક્યારે થાય? શાસ્ત્રનું શ્રવણ મનન નિધિધ્યાસન થાય ત્યારે આપણે પ્રવૃત્તિ ક્યારે થાય? એટલે કહ્યું ને કે ભાઈ આ શ્રદ્ધા વિહીન પ્રવૃત્તિ. શ્રદ્ધા વિહીન હોય તો શ્રવણ વગેરે થાય જ નહીં. આ પ્રકારે શ્રદ્ધાની પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન જન્મે એ પ્રક્રિયા સમજાવે છે. ચાલો આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. भव
वन्दित चरणा रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण अनंत शयना आदि नारायण अनंत शयना आदि नारायण अनंत शयना आदि नारायण अनंत शयना सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण आत्मा रामा आनंद रमणा आत्मा रामा आनंद रमणा अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण अनंत शयना आदि नारायण अनंत शयना सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण